નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। જેતપુરના બળદેવધાર વિસ્તારમાં પતિએ જ પત્નીની કરી હતી હત્યા। પત્ની શબનમની પતિ ફિરોઝ મડમે માથાના ભાગે લાકડું ફટકારી કરી હતી હત્યા। શબનમ 3 મહિના પૂર્વે અન્ય પુરુષ સાથે નાસી ગયેલ હોય, ત્યારબાદ 1 મહિના પૂર્વે પરત આવેલ પત્ની નાસી ગયાની પોલીસ સ્ટેશનમાં પતિએ ફરિયાદ પણ કરેલ હોય અને પોલીસની મધ્યસ્થી કરતા પતિ પરત પાછી રાખી હતી। ત્યારે ગત રાત્રે કોઈ બાબતે ઝઘડો થતા પતિએ બળતણનું લાકડું માથામાં ફટકારતા લોહી લુહાણ હાલતમાં શબનમનું થયું હતું મોત। ફિરોઝ હત્યા નિપજાવી પોલીસ સ્ટેશનમાં થઈ ગયો હતો હાજર। પતિએ પત્નીની હત્યા નિપજાવતા પુત્ર અને પુત્રી માતા વિહોણા થઈ ગયા હતા। ઉદ્યોગનગર પોલીસ બનાવ સ્થળે પહોંચી લાશનો કબજો સંભાળી હત્યાના બનાવની હાથ ધરી તપાસ। જેકેએસ ન્યૂઝ સાથે રાકેશ પીઠડિયા, જેતપુર।